मार्गीय परो धर्मो हरिसेवा निरंतरम फलरूपतया ज्ञात्वा विधेया मनादिभिः। એટલે સ્વમાર્ગીય પરમ ધર્મ તો હરિસેવા છે અને સદા કરવી જોઈએ, નિરંતર એટલે કે સદા કરવી જોઈએ, અને ફલરૂપતયા જ્ઞાત્વા, અને આ જે સેવા કરી, એક તો પહેલો અર્થ એમ થાય છે કે જે સેવા કરી રહ્યા છીએ એને આપણે ફલરૂપ જાણવું જોઈએ કે એહિક ફલ, કે આ સેવામાં જોડાયેલા રહેવું એ જ આપ્યું ફલ આપણને મળી રહ્યું છે. ઠાકોરજી મળી ગયા છે, એમની સેવા મળી ગઈ છે, ફલરૂપ જાણીને, એ સેવાને ફલરૂપ જાણીને કરવી. બીજો અર્થ કરીએ કે ફલરૂપા જે માનસી સેવા છે, જે મનાદિથી થાય છે, એ માનસી સેવા જે છે એ માનસી સેવા કરવા માટે હરિસેવા, અત્યારે તનુવિતજા સેવા કરવી નિરંતર સદા, બે અર્થ કરી શકીએ. મનાદિનો અર્થ માનસી સેવા પણ ફલરૂપ હોવાને કારણે માનસી સેવા લઈએ, તો માનસી સેવા કરવા માટે હરિસેવા જે છે તનુવિતજા એ કરવી જોઈએ. બીજો અર્થ થાય છે કે તનુવિતજા જે આપણે સેવા કરી રહ્યા છીએ એને જ ફલરૂપ જાણીને, એટલે ફલની કોઈ ચિંતા જ ન રહે, સેવા જ ફલ છે, સેવાથી જોડાયેલા રહેવું એ ફલ છે. સંભવતી દ્રષ્ટ ફલ કે સતી અદ્રષ્ટ એ કલ્પના અન્યાયા, આ મીમાંસાનો નિયમ છે. મીમાંસા શાસ્ત્રનો નિયમ છે કે સંભવતી દ્રષ્ટ ફલ કે સતી અદ્રષ્ટ ફલ કલ્પનાયા અન્યાયા. જ્યારે સામે જે ફલ રહ્યું છે એને ફલ ન માનીને, જે આપણા અદ્રષ્ટ છે કે હજી નિશ્ચિત નથી, આપણે દેખાતું નથી, દૃશ્યમાન નથી, એ ફલને જ ફલ માનવું એ અન્યાય છે. તો પહેલી વસ્તુ એ છે કે સેવામાં સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ તો છે જ, સાક્ષાત પ્રભુ બિરાજે છે ત્યારે સેવા થાય છે. તો ભગવદ આવિર્ભાવ છે તો સેવા ફલરૂપ થઈ ગઈ ને. ભગવાન તો બિરાજી રહ્યા છે, પ્રભુ બિરાજી રહ્યા છે, એટલે સેવા આવિર્ભાવ જે પ્રકટ પ્રભુનો આવિર્ભાવ થવો એ ફલરૂપ છે. તો સેવામાં તો પ્રકટ ભગવાનનો સ્પર્શાદિ તો સ્પષ્ટ જ છે. તો આ જે સેવા કરી રહ્યા છે એને ફલરૂપ જાણવી. એટલે મીમાંસાનો એવો નિયમ છે કે આ લોકમાં મળતા ફલને તમે ફલ ન માનો, અને અદૃષ્ટ એટલે કે જે પરલોકમાં મળવાનું છે એને જ ફલ માનવામાં આવે તો એ બહુ અન્યાય છે, યોગ્ય ન્યાય નથી. જ્યારે દ્રષ્ટફલનો સંભાવ છે, દ્રષ્ટફલ એટલે કે અત્યારે આપણી સામે આપણે જે તનુવિતજા ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, એમાં ઠાકોરજી સાક્ષાત છે, એમની સેવા મળી રહી છે, એ દ્રષ્ટફલ છે, આલોકનું ફલ છે. એને આપણે ફલ ન માનીને લીલા પ્રાપ્તિને ફલ માનીને બેસીએ તો એ યોગ્ય ન્યાય નથી.